રૂપિયાનો વરસાદ થવાના મામલે વધુ એક ફરિયાદ। વાત કરીએ ખેડબ્રહ્માની તો ખેડબ્રહ્મા પોલીસ મથકે એક ફરિયાદ નોંધવામાં આવી છે। વડાલીના રાજેન્દ્ર સગરે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો જાદુટોણા તેમજ રૂપિયાના વરસાદ મામલે અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ થઈ હતી। રાજેન્દ્રની માતા બીમાર હોવાની વાત સામે આવી, જેને લઈને દવાઓ અસર ન કરતા તેમને અલ્પેશ ઠાકોર નામના ભુવા તેમને મટાડી આપશે તેમ કહી અને તેમની પાસેથી 10 લાખ રૂપિયા વિધિ માટે લીધા હોવાની વાત સામે આવી। આ સાથે જ ઉજ્જૈન જઈને વિધિ કરવી પડશે તેમ કહીને બીજા 5 લાખ રૂપિયા પડાવવાની વાત સામે આવી। આ તમામ બાબતોને લઈને ભુવાએ વિશ્વાસમાં લઈ અને પોતે પૈસાનો વરસાદ કરે છે તેવું કહી વિશ્વાસમાં લઈને ચમત્કાર બતાવી 27 લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવ્યા। તાંત્રિક અલ્પેશ ઠાકોરનો ભોગ બનેલા વધુ એક ફરિયાદી સામે આવ્યા છે। જાદર પોલીસ સ્ટેશન બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિધિ જાદુટોણા સહિતની ફરિયાદ નોંધાઈ છે।